શંભુ શરણે પડી લાગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો। જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। અહીંયા સરસ મજાની સેવા થઈ ગઈ છે આપણી, જોઈ શકો છો। અને હું દૂધ લઈ આવી છું, રાજુને પણ આપી દીધું છે, હજી ભગત આવ્યું નથી દૂધ પીવા, તો એને પછી આપીશું। બધું ચલો પહેલાં સેવા કરી દઉં। તો સેવા થઈ ગઈ છે સરસ મજાની। હવે હું ચા પાણી નાસ્તો કરીશ અને પછી આગળ કન્ટિન્યુ કરીએ છીએ। તો આજનો વ્લોગ જોતા રહેજો, તમને મજા આવશે, કેમ કે આજે કંઈક નવું જ છે। તો ચલો હવે આપણે ચા પાણી કરી દઈશું। અને મારી ગાયત્રી ચાલીસા થઈ ગઈ છે અને ગાયત્રી સટક પાઠ હવે ચાલુ છે। અને તન્મયને ખાવાના છે આજે મસાલાવાળા પરોઠા, તો તે બનાવી દઉં એની માટે, પછી અમે બંને કરી દઈએ ચા પાણી નાસ્તો। અને તન્મય જયમિત તો ગયો છે કોલેજ। તો ચલો, તો અહીંયા બની ગયા છે અમારા મસાલાવાળા પરોઠા, જોઈ શકો છો। અને આ લાસ્ટ છે મારે। તો તન્મય તો બેસી ગયો છે દૂધ પીવા માટે, હજી મારે બાકી છે, તો હવે હું પણ કરી લઈશ। તો ચલો બધા નાસ્તો કરવા માટે। તો જો અત્યારે 10:30 થઈ ગયા છે અને તન્મય જતો રહ્યો છે સ્કૂલે, અને હવે જમવાનું બનાવવાનું છે। તો આજે ફ્લાવર અને વટાણાનું શાક બનાવવાનું છે। તો ચલો ફ્લાવર વટાણાનું શાક બનાવી દઈએ, કેમ કે મારે જવાનું છે મીટિંગમાં 12 વાગે, અને અત્યારે 10:30 થઈ ગયા છે। તો ફટાફટ શાક રોટલી બનાવી દઉં, અને જે કચરા પોતું બાકી છે તો એક બાજુ શાક વઘાર દઉં, અને બધું ઝાપટી ઝૂંપટીને સરસ મજાનું કચરા પોતું કરી લઉં। તો અને અહીંયા બહાર જોઈ શકો છો જરા આજુ જો, અને આજે ભગત તો હજી આવ્યું જ નથી। અને આ અમારી તુલસી જોઈ શકો છો, સરસ મજાની, એકદમ સરસ મજાની, દિવસ જાય છે એમ ગ્રો થતો જાય છે। પાણી પણ પીવડાવીએ છીએ, પછી ગાયનું છાણ પણ નાખીએ છીએ। તો ચલો બનાવી દઈએ જમવાનું ફટાફટ, અને પછી જવાનું છે 12 વાગે મીટિંગમાં। અત્યારના વાગી ગયા છે 3:30, અને હું મીટિંગમાં ગઈ હતી, પણ મીટિંગ તો મારે કેન્સલ હતી, તો માટે આવી ગઈ ઘરે પાછી। ધક્કો થયો, ઘરે આવીને પછી જમવાનું જમી હું ને જમી બંને, પછી થોડી વાર હું તડકામાં બેઠી, તડકામાં બેસીને પછી પાછું અમારે એડિટિંગને બધું કરવાનું તે કર્યું, પછી સૂઈ ગઈ થોડીક વાર, અને ઉઠીને જો બધા કચરા જે ફળિયું વળવાનું બાકી રહી ગયું હતું તે ફળિયું પણ વાળી કાઢ્યું છે। અને હવે બાજરીનો લોટ થોડોક જ હતો, તો બાજરીનો દયણો કરવાનો છે, તો અહીંયા બાજરી લઈને બેસી ગઈ છું। અને પછી આપણે જઈએ ઉપર ઘંટી ચાલુ કરવા માટે। તો જોતા રહો આગળ કે કાલે અમે શું મંગાવ્યું હતું, અને સરસ વસ્તુ અમારા ઘરે આવી છે, તો તમને બતાવી દઈએ તે પણ પછી। તો જો આપણે આવી ગયા છે ઉપર, અને મેં 1 વાગ્યાનો વિડીયો અપલોડ કરવા મૂક્યો છે। ઉપર જઈ આવી, નીચે જઈ આવી, પણ નેટનો હમણાં ઘણો પ્રોબ્લેમ હોવાના કારણે હજી મારે વિડીયો અપલોડ જ નથી થયો, ખબર નહીં હવે ક્યારે થશે। તો જોઈ શકો છો જો આપણી વેલ, મની વેલ સરસ મજાનું એકદમ નાનું નાનું, અહીંયા જોઈ શકો છો કે પાંદડું આવવાની તૈયારીમાં છે। જો અહીંયા પણ સરસ મજાનું, જો આની અંદર નવા નવા સરસ મજાના પાંદડા ફૂટ્યા છે। અહીંયા પણ બીજા 2, આ એક છે, એની સાથે બીજા 2 ફૂટ્યા છે। જો આ પણ સરસ મજાનું ગ્રો કરી ગયું છે, અને મોગરો પણ સરસ મજાનો ગ્રો કરી ગયો છે। અને અહીંયાની અંદર પણ નાના નાના બીજા પાન ખીલી ગયા છે, જોઈ શકો છો। અને હમણાં વાંદડા આવ્યા હતા કાલે, તો જોઈ શકો છો કે આ બધું ખાઈ ગયા છે વાંદડા।
વાંદરા અમારે તો કંઈ રહેવા જ નથી દેતા એવું છે. અને અહીંયા પણ મસ્ત મજાનું થઈ ગયું છે. તો જો ઉપરનું ધાબુ વારી દીધું છે, મેં કમ્પ્લીટ કરી દીધું છે. દયણું થતું હતું ત્યાં સુધી મેં કીધું ચાલો. અને આ બધા પ્લાન્ટ્સ પણ ખસેડીને અહીંયાથી બધું વાર્યું કર્યું. હવે રૂમમાં અંદર કરવાનું છે, તો એ બધું કરીશું. આ સીડી વીડી બધું વારી કાઢ્યું છે ને અંદરનું રૂમ પણ વરાઈ ગયું છે ને ધાબુ વરાઈ ગયું છે. તો અહીંયા કોણ આવી ગયું છે? ઓહ, ગાય આવી ગઈ છે. તો અને અહીંયા એક પોપટ બેઠેલો છે, જોઈ શકો છો. અમારે અહીંયા પોપટ રોજ આવે છે. તો સામે એક છોકરો પતંગ ચગાવતો હતો, આદિ, પણ મને લાગે છે ક્યાં જતો રહ્યો, ઉતરી ગયો લાગે છે. તો ચલો હવે હું નીચે જાઉં છું. જો હું પોતે પણ આખી ધૂળવાળી ભરાઈ ગઈ છું. અને એવું છે અત્યારે તો. જો હું અહીંયા નીચે આવી ગઈ છું અને અહીંયા જઈને એક કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો છે, લેપટોપ ઉપર. શું કરી રહ્યો છું? ઓકે, તો હવે ફાઇનલી અમે જે મંગાવ્યું છે વસ્તુ એ તમને બતાવવાનો ટાઈમ આવી ગયો છે. તો ચલો હું તમને બતાવું છું. તો એ બહુ જ મસ્ત છે અને તમને બધાને ગમશે. અમને તો બહુ જ ગમી છે, એટલે જ જેમિક અને તન્મયના પપ્પાએ મંગાવી છે. તો તે છે અહીંયા, જોઈ શકો છો. જો કેટલું મસ્ત છે આ ઝાલર. અમે ઝાલર મંગાવ્યું છે. તો સરસ છે ને. ચલો હું તમને હવે ચાલુ કરીને બતાવું. જોઈ શકો છો, સરસ મજાનું છે આ ઝાલર. તો જોયું ને, તમને બધાને પણ ગમ્યું હશે અમારું આ ઝાલર. તો અમે કાલે આ મંગાવ્યું હતું. કેટલા દિવસથી આવું કરતો હતો, પણ ફાઇનલી કાલે આવી ગયું છે અને રાત્રે આવ્યું હતું. એટલે અમે એને અનબોક્સિંગ પણ કાલે જ રાત્રે કરી દીધું હતું. અને આજ સવારે જ્યારે અમે પૂજા કરવા બેઠા ત્યારે દીવો કરીને આરતી કરીએ ત્યારે અમે આ વગાડીએ છીએ. તો બહુ જ મસ્ત છે. જેમિક, તને કેવું લાગ્યું? મસ્ત છે ને. હા, હવે આપણે જ્યારે આરતીને એવું કરવું હોય, અને આનો અવાજ પણ એટલો મસ્ત છે કે 3-4 ઘર સુધી પહોંચી જાય, એટલો મસ્ત છે આનો અવાજ. સુપર, વાત ના પૂછો. બસ બીજું કંઈ નહીં. આજે વ્લોગમાં આ જ હતું, તમને બતાવવાનું કે આજે અમે શું મંગાવ્યું હતું. કેમ કે જો આજે સવારે આવ્યું હોત તો અનબોક્સિંગ કરીને અમે તમને બતાવત, પણ કાલે સાંજે રાત્રે આવ્યું હતું એટલે પછી રહી ગયું હતું. તો બસ હવે 5 વાગી ગયા છે. તન્મય પણ થોડીક વારમાં આવતો જ હશે. તો ચલો, હજી મારે કપડાં લેવાના છે ને કપડાં વારવાના બાકી છે, તો તે કામ કરી લઈએ ને પછી રસોઈની તૈયારી કરીશું. તો બસ આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા, હો, પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક એન્ડ શેર.